શરૂઆતમાં કવિ દલપતરામને યાદ કરવા છે. એક સમય હતો કે કવિ સાંપ્રત પરિસ્થિતિને અનુરૂપ કવિતા લખતા અને પછી વર્ષોના વર્ષ એમની કવિતાઓ આજે પણ આપણને કામ લાગે. આપણે ત્યાં અનેક દુર્ઘટનાઓ થાય છે એટલે મેં જે વાંચ્યા એમાં કવિ કૃષ્ણ દવે કે પછી પારુલ ખક્ખર કે એવા અપવાદોને બાદ કરી દઈએ તો મોટાભાગના કોઈના કવિના હૃદયમાંથી અંદરથી એવો અવાજ નથી આવ્યો કે આપણે લખીએ અને પૂછીએ. પણ ખેર, વર્તમાનની ફરિયાદો બાજુ પર મૂકીએ, દલપતરામની કવિતા યાદ કરીએ કે જેમાં એમણે કહ્યું હતું કે અંધેરી નગરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા. કદી અહીંયા બધું કોઈ વિવેક વગર બધું એકે ભાવે વેચાય એવું કશું લખી નાખી. બહુ લાંબી અને બહુ સુંદર કવિતા છે. આપણે દરેક દુર્ઘટના પછી એ જ ચક્રવ્યૂહમાં આવીને ઊભા રહી જઈએ છીએ અને વચ્ચે ફસાઈને ત્યાં આવીને ઊભા હોઈએ છીએ જે આપણને ખબર નથી હોતી કે હવેથી બહાર કેવી રીતે નીકળાશે અહીંયાથી. આપણે ફરી એકવાર એ વમળમાં ફસાઈ જઈએ એના પહેલા એક એક પટલને ઉખેડીએ અને પછી સમજવાની કોશિશ કરીએ. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. કોણ કોણ નથી બોલી રહ્યું એની યાદી કરવા બેસીશું તો મોટા ભાગનો સમાજ આવી જવાનો છે. સમાજનો એ જે હિસ્સો જેને નાગરિક અબૂધ આમ તેમ એમ કહીને અત્યાર સુધી સૌથી વધારે બોલવામાં આવ્યો, મેં બોલ્યા અને બાકી બધા લોકો બોલ્યા, એ હિસ્સો તો બોલતા થયો છે. એ બોલી નથી શકતા જે લોકો, એ લોકો સાંભળતા થયા છે, એ વિષય પર વાત કરતા થયા છે. જેની પાસે સૌથી વધારે અપેક્ષા હતી સમાજનો ઉપરનો હિસ્સો, એણે મૌન રહેવાનું પસંદ કર્યું છે. અને એમનો અમારા પ્રયત્નો પછી પણ ન બોલવા છતાં એ અમને સમજાયું કે લોકો નહીં બોલે. એમના ઘરે આવશે તોય નહીં બોલે, પોતાના પગ દજાડશે તોય નહીં બોલે. એ આગ એમની આજુબાજુ પહોંચી હોત તોય એ લોકો ન બોલતા, કેમ કે સત્તા, સંપત્તિ અને આજુબાજુનો વ્યવહાર, મોભો, એમને એવું લાગે છે કે બધું સત્તાને આશ્રિત છે. એમને જ્યારે રિએક્શન આપવાનું કહીએ છીએ તો એ લોકો એ ભૂલી જાય છે કે તમને સંવેદના સાથે પ્રશ્ન કરવાનું કહ્યું છે. તમને કોઈ નથી કહેતું કે સરકારની સામે ઊભા રહી જાઓ. સરકારની સામે બોલવાનું ક્યાં કોઈ કહી રહ્યું છે? ખાલી ખોટું થઈ રહ્યું છે ને રોકાવું જોઈએ એટલું બોલવાની તસ્દી ન લીધી, કોઈએ ન લીધી કમનસીબે. અમને એવું હતું કે એકાદ કોઈ ભડવીર નીકળશે ને અપવાદ નીકળશે, પણ એ ન નીકળ્યા. અને એટલા માટે બધી જ અપેક્ષાઓ બાજુ પર મૂકી દઈએ અને પછી કદી સારું બુરું ન વેચે વિવેકે, બધું એક જ ભાવે જ્યાં વેચાતું હોય. તક્ષશિલાના પીડિતોએ કહ્યું કે અમારા નામે જે તે સમયે બધા શેડવાળાના ધંધા બંધ કરાવી દીધા. હવે જ્યાં જુઓ ત્યાં પરમિશન છે કે નહીં, સીધા બંધ કરીને બસ સીલ મારી દેવાના. અમુક જે ઓળખીતા હોય ને આગળથી સીલ હોય, અંદર ધંધો ચાલતો હોય, બાકી સામાન્ય માણસને રંજાડવાનું ફરીથી શરૂ કરી દીધું છે. તમે નિયમોની માહિતી નથી આપતા. નિયમ શું કામ મહત્વ છે એની શિક્ષા આપવાનું શરૂ નથી કરતા. આપણી અંદર શું કામ કોઈ પણ આફત આવે તો એની સામે લડવાની આપણી અંદર જે સૂઝબૂઝ હોવી જોઈએ એ પેદા નથી કરતા. સીધું દંડવાનું શરૂ કરી દો છો. અને દંડવાનું શું કામ? પોતાનું નામ ન આવે એટલે. ફરી કોઈ વાર આવી આફત થાય તો એફઆઈઆરમાં નામ ન આવે એટલા માટે, આફત ન થાય એના માટે નહીં. કેમ કે તક્ષશિલા વખતે ઉતારી લીધેલા શેડ કેવી રીતે બન્યા? મોટા ભાગની શાળાઓમાં એ ડોમ ક્યાંથી બંધાયા? એ પ્રકારના સ્ટ્રક્ચર ક્યાંથી આવ્યા? અને એ બધું આવ્યું, એ પાછું પેદા થયું ત્યારે તમે ઇમ્પેક્ટ ફીના નામે એને લીગલ, કાયદેસર કેવી રીતે કર્યું? ઇમ્પેક્ટ ફી એ સરકારી રાહે ચોરી કરવાનો રસ્તો છે. તમે કરપ્શન કરી રહ્યા છો પણ એ ઓફિશિયલ છે અને એટલા માટે તમને કોઈ સ્પર્શી નથી શકતું અને એટલે જ રૂપિયા ભરીને તમે ગમે તે કાયદેસર કરાવી શકો. એનું નામ એટલે ઇમ્પેક્ટ ફી. એટલે કોર્પોરેશનમાં જ લોકો આ કાયદો લાવે, એ જ લોકો પસાર કરે, એ જ લોકો બધું કાયદેસર કરાવે. બધા એકબીજાની સાથે સંકળાયેલા. આવું સતત થઈ રહ્યું છે. પણ છતાંય ગેરકાયદેસર આવેલો રૂપિયો કોઈને નથી છોડતો અને બધા અધિકારીઓ ક્યારેક ને ક્યારેક સમજતા હશે. આખી વાત એસીબીના પહોંચવાથી માંડીને, કાર્યવાહી કરવાથી માંડીને રાજકોટ જે ટીપીઓ છે, ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયા, એમની સંપત્તિ વિશે વાત સામે આવી કે ભાઈને તો 200 કરોડનો બંગલો છે અને 3 તો એમના પેટ્રોલ પંપ ચાલે છે. પેટ્રોલ પંપ રાજ્યમાં જેટલા ચાલી રહ્યા છે તમે એની યાદી કાઢો. રાજ્યમાં ચાલતા પેટ્રોલ પંપમાં 70% પેટ્રોલ પંપ કાં તો રાજનેતાના છે અને કાં તો અધિકારીઓના છે. આઈએએસ, આઈપીએસ, જીએએસ, જીપીએસ, નેતા, ધારાસભ્ય, સાંસદ, કોઈ બસ આ હશે ને હશે એ કનેક્શન. જો એ કનેક્શન નથી તો મોટાભાગે પેટ્રોલ પંપ નહીં હોય. 70% પેટ્રોલ પંપ એમના છે. રાજ્યની ખાનગી શાળાઓ કાઢો મોટી, રાજ્યની ઘણી બધી એવી
સંસ્થાઓ કે જે શરૂઆતમાં મદદ કરવા માટે બની હોય રીતે ઊભી થાય ને પછી એ ધંધો કરવાનું માધ્યમ બની જાય. તમે કોલેજ શરૂ કરો, મોટા ભાગના નેતા સાથેના કનેક્શન શું કામ નીકળે છે? અને ખાલી આજની વાત નથી, મોટા ભાગની જગ્યાએ આજ સામે આવે છે. આવું સતત થવા માંડે ત્યારે સમજવાનું કે આપણને બધું ખબર છે ને આપણે બોલતા નથી. તમારી આજુબાજુ કામ કરતા સરકારી અધિકારીઓ જેમનો પગાર લાખ રૂપિયા હોય ને છતાં એ લોકો કરોડોની સંપત્તિમાં આળોટતા હોય તો તમે ક્યારેય ફરિયાદ કરી છે એન્ટી કરપ્શન બ્યુરોમાં? શું તમે એટલા વિજિલન્ટ, એટલા જાગૃત બન્યા છો કે તમે તમારી આસપાસનું રોકી શકો? આપણે આપણી આજુબાજુનું કરપ્શન નથી રોકી શકતા, દુનિયાની વાતો કરીએ છીએ. દુનિયાની વાતો કરવી, દુનિયાના પોલિટિક્સ પર પોતાનો ઓપિનિયન આપવો, દુનિયાના યુદ્ધો પર બોલવું એ બહુ સરળ છે, પણ પોતાના ઘરની બાજુમાં થઈ રહેલું ખોટું હોય ને એની સામે બોલવું એ વધારે અઘરું છે. એટલા માટે કેમ કે ત્યાં તમારે સીધું ફેસ ટુ ફેસ થવાનું હોય છે. આ બધી ઘટનામાં હવે એસઆઈટીની વાત સામે આવીને ઊભી છે. છેલ્લી 3 ઘટનાઓની વાત કરવી છે. મોરબી, તક્ષશિલા, મોરબી અને હરણી દુર્ઘટના. તક્ષશિલામાં પણ એસઆઈટી રચાઈ હતી, આરોપીઓ પણ હતા. તક્ષશિલામાં જેટલા આરોપી હતા, 14 લોકો જે આરોપી બનાવ્યા, એ બધા આરોપી અત્યારે જામીન પર બહાર છે. સરકારી નોકરીવાળા પાછા લેવાઈ ગયા છે. મોરબી દુર્ઘટના, 44 આરોપી હતા, એમાંથી 38 જામીન પર બહાર એ વખતે જ આવી ગયા હતા. બાકીના લોકો પણ આવી ગયા. બધા જ લોકો બહાર આવી ગયા છે. એમાંથી જેટલા લોકો ની સામે ફરિયાદ નોંધાઈ, બધા જ લોકો અત્યારે સમાજમાં એકદમ નોર્મલી ખુલ્લેઆમ ફરી રહ્યા છે. વડોદરામાં જે લોકોને આરોપી બનાવ્યા હતા, બસ એમાંથી થોડા લોકો બાકી છે. એ પણ હમણાં નવો કેસ છે એટલે બાકી એ લોકો પણ બહાર આવી જશે. એક પણ એફઆઈઆરમાં મોટા સરકારી અધિકારી કે જે જવાબદાર હોવા જોઈએ એમની જવાબદેહી નક્કી નથી કરવામાં આવી. મોરબીમાં પુલ બન્યો પણ ચાલુ કેવી રીતે થયો? એનું ક્વોલિટી કંટ્રોલ કામ કરવાનું ને એને પરમિશન આપવાનું કામ તો મોરબી નગરપાલિકાનું હતું. એમણે પરવાનગી આપી જ નથી તો પુલ શરૂ કેવી રીતે થયો? આ પ્રશ્ન પૂછીને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર કે બાકીના કોઈ પણ અધિકારી સામે કાર્યવાહી નથી કરવામાં આવી. એફઆઈઆરમાં આરોપી તરીકે એમનું નામ જ નથી. રાજકોટની દુર્ઘટનામાં પણ હજી સુધી આરોપી તરીકે એક પણ અધિકારીનું નામ નથી લખવામાં આવ્યું. જો એ અધિકારીઓ આરોપી નથી તો કેવી રીતે આટલું બધું આ મોટા ગેમ ઝોન ચાલુ થઈ જાય છે? બીજું કે ગેમ ઝોન થયું તો આપણે ગેમ ઝોનની પાછળ પડ્યા. પહેલા શાળા અને ટ્યુશન ક્લાસ હતા તો આપણે એમની પાછળ પડ્યા હતા. પુલ હતા તો પુલની પાછળ પડ્યા હતા. સાવ આંધળો વહીવટ કરવાનું શરૂ થઈ જાય છે. આપણે નથી વિચારતા કે દુર્ઘટના તો રસ્તા પર પણ થાય છે. બહુ બધા એના મૂળમાં જઈને એના સોલ્યુશન તરફ નથી જતા. એમાં મૂળમાં ગયા પછી એટલું સમજાય છે કે નાગરિકને જ્યાં સુધી જાગૃત નહીં કરવામાં આવે, એના સુધી એ સમજ નહીં પહોંચાડવામાં આવે, ત્યાં સુધી આ બધું થતું રહેવાનું છે. લોકોએ પ્રશ્ન કર્યો કે ભાઈ પપ્પાએ કેમ ન પૂછ્યું અંદર ગેમ ઝોનમાં જતા પહેલા કે એનઓસી છે કે નહીં? વાલીનું કામ નથી ત્યાં ગેમ ઝોનમાં કેવી રીતે જઈને પૂછશે, અને પૂછે ને કે હા છે અને તમે જતા રહો ને ન હોય તો કેવી રીતે ખબર પડે? એટલે એ જે ગેમ ઝોન છે એમાં ખરેખર જઈને પૂછ્યું હોત કે તમારી પાસે ફાયર સેફટી છે, એણે હા પાડી હોત અને તમે ગયા હોત, એની પાસે છે કે નહીં તમે કેવી રીતે ચેક કરી શકો? એટલે અમારી બિલ્ડિંગમાં આવેલા ફાયર ઓફિસરે કહ્યું હતું કે મારે જો આ બિલ્ડિંગની ચકાસણી કરવી હોય તો કમસે કમ 3 દિવસ જાય. 3 કલાકમાં અમે ચેક કરી દઈએ છીએ, વસ્તુ અલગ છે. માણસો જ નથી એટલા એટલે. પણ કોઈ પણ મોલમાં હું જાઉં છું, ત્યાં એનઓસી લાગેલી છે તો પણ મને નથી ખબર કે એ પૂરતું છે કે કેમ. એ એનઓસી છે, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ. કશો વાંધો નથી, તમારે આ ચાલુ કરવું હોય તો કરી શકો છો. એ આપતા પહેલા બાકીનું બધી ચકાસણી થઈ હશે કે કેમ એ ખબર જ નથી મને. એટલે તમે બહુ જ સરળતાથી એ મા બાપ પર ઢોળી રહ્યા છો, જે મા બાપ પોતાના બાળકોને લઈને ગેમ ઝોનમાં ગયા હતા. બહુ સરળ છે એ લોકોને અબૂધ કહી દેવું કે એમને કશી ખબર નથી પડતી ને શું કામ ગયા હતા એવું પૂછી લેવું. પણ બહુ અઘરું છે એમની જગ્યાએ તમારી જાતને મૂકવી. તમે પૂછો છો કોઈ જગ્યાએ, કોઈ પૂછે છે અને એ પૂછે તો એ શું કરી લેશે? ફાયર સેફટી વ્યવસ્થિત છે કે નહીં એનું ચકાસણી કરતા મને આવડતી હોત તો હું ના શરૂ કરી દેતી એનઓસી આપવાનું બધાને. બધાને બધું નથી આવડતું, બધા બધું નથી ભણતા, એટલા માટે તો આપણે ચોક્કસ ભણેલી વ્યવસ્થાઓ છે. એકદમ સંક્ષિપ્તમાં મારે તમને સિસ્ટમ સમજાવવી છે. અધિકારી કે નેતા તમારા બાપ નથી એ તમને સમજાવવું છે. કેમ કે તમે મનમાં એટલા બધા ડર સાથે બેઠા છો કે તમને એવું લાગે છે કે સરકાર તમારી બાપ છે ને તમને ધારશે એમ કરશે. આપણે બહુ પ્રેમથી એમને માય બાપ કહીએ છીએ. કયા સંદર્ભે? અધિકારીઓ માટે જ્યારે માય બાપના શ્રેણીમાં ઉપર મૂકીએ અથવા જનતાની દ્રષ્ટિએ તો માં બહુ પ્રેમથી રાખે પોતાના બાળકને. પણ સારું પેરેન્ટિંગ તો એને કહેવાય કે માં એક આંખ આમ નજર કરે સહેજ ઊંચી કરીને અને છોકરો તરત ઊભો થઈને બેસી જવો જોઈએ. એને જે કરવાનું કહ્યું હોય કરી દેવો જોઈએ. એ બધા સંવાદ કરી શકે, બહુ પ્રેમથી રહી શકે. એના માં અને બાળક વચ્ચેનો સંબંધ બહુ સરસ હોય, બહુ જ મધુર હોય, એટલો મીઠો પણ હોય.
પણ એનો મતલબ એ નથી કે માં ગમે તેટલું બોલે, હાથમાં વેલણ લે તોય છોકરાને કંઈ ફરક ન પડે. કમનસીબે આપણે ઢોર બનાવી દીધા છે. જેમ અમુક વાર સંતાનોને મા બાપ ઢોર બનાવી દે છે, કાં તો બહુ જ પ્રેમ આપીને ને કાં તો બહુ જ તિરસ્કાર આપીને. એટલે જેટલી આપણે પેરેન્ટિંગની સમસ્યાઓ પર વાત કરીએ છીએ, સરકારી પેરેન્ટિંગ પર પણ વાત કરવાની જરૂર છે કે સરકાર માય બાપ કોઈએ એમને કહ્યા અને પછી એ લોકો બાપ બની બેઠા, ત્યાં સુધી શું થયું? આ પ્રજાતંત્રમાં પ્રજા સર્વોપરી છે. શું કામ? કેમ કે આપણે બધા ભેગા થઈએ છીએ, આપણો જન સમુદાય, આપણી પાસે અલગ અલગ તંત્રો છે. આપણે એવું કહીએ છીએ કે આપણે આટલા બધા લોકો, એના મેનેજમેન્ટ માટે આપણે માણસો જોઈએ, અને એટલે આપણી પાસે એવી વ્યવસ્થાઓ છે, એટલે યુપીએસસી જીપીએસસી જેવી સંસ્થાઓ છે જેમને આપણે કહીએ છીએ કે અમને સારામાં સારા અધિકારી શોધીને આપો. જેમની અંદર સારામાં સારા અધિકારી બનવાની લાયકાત હોય એવા લોકો અમને શોધીને આપો. ને એ લોકો ટ્રાય પણ કરે છે. એથિક્સનું પેપર લેવામાં આવે છે. નીતિમત્તાના પેપરમાં બહુ લાંબા લાંબા એસે લખતા લોકો આવીને બહુ મોટી લાંચમાં કે આ કેસમાં પકડાય ત્યારે યુપીએસસી કે જીપીએસસીને શું પૂછીએ? એ બિચારા ઇન્ટરવ્યુમાં તો કેવી રીતે માણસ જુઠ્ઠું જેટલું બોલે છે કે કેવી રીતે ખબર પડે? અને એટલા માટે યુપીએસસી અને જીપીએસસી જેવી સંસ્થાઓને આપણે એ જવાબદારી સોંપી છે. એ લોકો શોધીને આપે છે આપણને માણસો, અને એના પછી એ લોકો બાપ ન બની જાય એટલા માટે જનતા પોતાનો પ્રતિનિધિ શોધીને સરકાર બનાવે છે. એટલે આપણે જ ચૂંટીએ છીએ, આપણે મત આપીએ છીએ, ને પછી એ લોકો સરકારમાં આવે છે ને એ લોકોનું કામ છે આ બધી તંત્ર વ્યવસ્થાને મેનેજ કરવાનું. અધિકારીથી ઉપર છે નેતા. એક ધારાસભ્યનો રેન્ક પણ અધિકારીઓ કરતા ઉપર છે. કમનસીબે ધારાસભ્યનું, મંત્રીનું કે કોઈનું, કશાનું, ઘણીવાર મુખ્યમંત્રીનું એ લોકો નથી સાંભળતા. ઘોડો જો બેફામ બને છે તો એનો મતલબ કે એના અસવારને લગામ ખેંચતા નથી આવડતી. જે લોકોને ઘોડેસવારી કરતા જ નથી આવડતી એ લોકોને જ્યારે તમે ઘોડા પર બેસાડી દો ત્યારે ઘોડો બેફામ થાય. અધિકારીઓ પર તમે દોષનો ટોપલો ઢોળીને ન છટકી શકો. રાજકોટમાં જે લોકો માત્ર એક ટીપીઓ સાગઠિયાનું નામ સામે આવ્યું કે બાકીના 4-5 લોકો એના પર માછલા ધુવે છે, એમને પ્રશ્ન એ છે કે સાગઠિયાનું કરોડોનું સામ્રાજ્ય બન્યું તો તમને નહોતી ખબર એ લાંચ લે છે? તમે શું પગલાં લીધા એમની સામે? કોઈને કોઈ નેતા હોય છે કે જે એમને છાવરતા હોય છે. બસ ખાલી ટુકડા હોય છે. બધી ટીમ બનેલી છે અલગ અલગ. એક આનું જૂથ, એક આ નેતાનું જૂથ, એક ફલાણા નેતાનું જૂથ, આની સાથે આ છે, આની સાથે આ છે, ને એટલે એની નીચેના નેતાઓને સાચવવામાં આવે છે. એસકે લાંઘા જ્યાં સુધી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચાલતા હોય છે ત્યાં સુધી નથી પકડાતા, કે રાજકોટના પોલીસ કમિશનરના તોડકાંડ જ્યાં સુધી મુખ્યમંત્રી વિજય રૂપાણી હોય છે ત્યાં સુધી સામે નથી આવતા. સીએમ બદલાય, નેતા બદલાય ને ઉપરથી છત્રછાયા જતી રહે ત્યારે અધિકારી પકડાય છે. અને એટલે જ અધિકારીઓ જાગો, કેમ કે નેતાઓનું તો મોટાભાગે કોઈએ કશું ઉખાડી નથી લીધું, પણ તમે એક દિવસ ફસાઈ જશો. તમારી કરોડરજ્જુ જે તમે તોડીને સાવ આંકા વળી ગયા છો અને ના કહેતા નથી શીખ્યા, ખોટી ફાઇલ પર સહી કરતા પહેલા તમે વિચાર નથી કરતા, એક દિવસ આ નેતાઓ તમને એવા ભેરવી નાખશે કે રડતાય નહીં આવડે. અને એવું અનેક અધિકારીઓની સાથે થઈ રહ્યું છે. અધિકારીઓ હજી સુધી પકડાયા નથી એટલે એ લોકો એવા ભ્રમમાં જીવે છે કે કોઈ એમને નહીં છોડે. વાત જ્યારે એમના મત પર આવીને ઊભી રહેશે ત્યારે ભલભલા લોકોને પકડી લેશે. જયસુખ પટેલને આત્મજ્ઞાન નહોતું થયું. સાહેબને ખુશ કરવા માટે ને સાહેબોને ખુશ કરવા એમણે રજૂઆત કરીને પછી એમને કહ્યું કે હા પુલ બનાવો. કરોડો રૂપિયાએ ખર્ચ્યા, રૂપિયાએ ગયા, ઇજ્જતે ગઈ ને જેલમાં ગયા, બધું ગયું. અને કોઈ કાકોય બચાવવા નથી આવતું. ત્યારે આવે બચાવવા ત્યારે કોઈ સાંભળતું નથી. એટલે અધિકારીઓ ને ઉદ્યોગપતિઓને બાકીના બધા લોકો કે જે દરેક ખોટી વાતમાં સરકારનું પોષણ ને રક્ષણ કરવા માટે આવી જાય છે, એ લોકોએ જાગવું પડશે. સૌથી પહેલો ભોગ તો ઉદ્યોગપતિઓનો લેવાય છે, બીજો ભોગ અધિકારીઓનો લેવાશે, અને પછી જનતા જાગશે ત્યારે છેલ્લે નેતાની વાત આવશે. પણ નેતાની સામે માત્ર એક જ સમુદાય ટક્કર લઈ શકે છે ને એ છે જનતા. એ જનતા કે જેની પાસે કદાચ પોતાનો અવાજ નથી રહ્યો. જનતા પોતાનો અવાજ વિપક્ષમાં શોધે છે. એ એને મત આપે કે ન આપે, વિપક્ષવાળા એવા બહાના કાઢે છે કે અમને કયા વોટ આપીને તૂટી ગયા હતા, વોટ તો હિન્દુ મુસલમાન પર આપ્યા હતા ને ભોગવું, વોટ તો જાતિ પર આપ્યા હતા ને ભોગવો. જેમ સરકારનું દાયિત્વ છે કે ચૂંટણી જીતી જાય એના પછી એ બધાની સરકાર હોય છે, એમ વિપક્ષનું પણ એ દાયિત્વ છે કે તમને કોઈ મત આપે કે ન આપે, ચૂંટણી આવતી હોય કે ન આવતી હોય એ તમારી જવાબદારી બને છે કે તમે અવાજ ઉઠાવો. કમનસીબે વિપક્ષ એમાંય પાછું પડી રહ્યું છે. જો ભારતીય જનતા પાર્ટી આ કિસ્સામાં વિપક્ષમાં હોત તો રાજ્યમાં શું થતું? નિર્ભયા કેસ વખતે ભારતીય જનતા પાર્ટીને વિપક્ષમાં દેશે જોઈ છે. ગામડાના સામાન્ય માણસને પણ અહેસાસ થયો હતો કે એનું બોલવું જરૂરી છે, રસ્તા પર ઉતર્યો હતો. એવું નહોતું કે નાગરિકોની અંદર એ વખતે બહુ જ બધી ચેતના હતી ને અત્યારે મરી પરવારી છે ને ભાજપનું શાસન આવ્યું ને બધી ચેતના જતી રહી. સાવ એવું નથી. એનું કારણ એમની પાસે દમ હતો, એ જીજીવિષા હતી, એ લડવાનું જાણતા હતા. અને તમે જ્યારે લડવાનું નથી જાણતા ત્યારે તમે એમના પર દોષનો ટોપલો ઢોળો છો. દરેક વખતે જનતા પર ઢોળવામાં આવે છે. વિપક્ષ કે જનતા આ જ લાયક છે કેમ કે અમને નથી ચૂંટતી, સરકાર કે જનતા આ જ લાયક છે કેમ કે બોલતી નથી.
જનતા કશાને લાયક નથી. તમારી જવાબદારી છે કે તમે બોલો, અને કે ક્યાંક પત્રકાર પરિષદથી તો કોઈને કોઈ રીતે બોલે. અત્યારે આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદ આવી છે, એ પણ સંભળાવીશું. ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી બંને હતા, બંને સંયુક્ત પત્રકાર પરિષદ કરી હતી. બંને ઘણા બધા સવાલો ઉઠાવ્યા છે. એટલે ઈસુદાન ગઢવીએ કહ્યું કે CR પાટીલ કેમ નથી બોલી રહ્યા, પ્રશ્ન વાજબી છે. ગોપાલ ઇટાલિયાએ SIT વિશેની વાત કરી, ખાસી તર્કબદ્ધ વાતો છે. પ્રશ્ન એ છે કે કયા વિપક્ષના નેતાએ એવું નક્કી કર્યું કે અમે જઈને બેસી જઈશું એ સ્થળ પર ધરણા સાથે અને ઊભા નહીં થઈએ જ્યાં સુધી ન્યાય નહીં મળે. છેલ્લે ક્યારે વિપક્ષે પોતાની સંયુક્ત તાકાત બતાવી જે ચૂંટણીમાં દેખાય છે? જ્યારે ચૂંટણી હોય કે જ્યારે કોઈ નેતા એમના મોટા આવવાના હોય, લાખોની સંખ્યામાં આ ગુજરાત રાજ્યમાં મેદાન ભેગું થાય છે. રાહુલ ગાંધીની વલસાડની સભા, ચેતર વસાવા ભરૂચમાં જ્યારે લોકો ભેગા કરે છે ત્યારે, અનંત પટેલ વલસાડમાં લડે છે ત્યારે, ગિનીબેન ઠાકોર ફોર્મ ભરવા જાય છે ત્યારે, અમિત ચાવડા લડે છે ત્યારે કોંગ્રેસની પાસે કાર્યકર્તા ન હોય તો આ લોકો ક્યાંથી આવ્યા? આમ આદમી પાર્ટીની પાસે માણસો નથી તો ચેતર વસાવાની સભામાં ક્યાંથી આવે છે? લોકો તો છે તમારી પાસે, પણ એ ખાલી ચૂંટણી જીતવાને જીતાડવા માટે છે, જે ભારતીય જનતા પાર્ટી કરે છે. ભાજપનો એક કાર્યકર્તા એમને કહે કે તમે જાગૃત થઈને જાઓ તો કોઈ નહીં બોલે. 6% કમિશન છે ને કમલમમાં જાય દરેક ધંધો કે તમારે કંઈ પણ કરવાનું હોય એટલે કમિશન તમે જેમનું લેતા હોય એની સામે થોડા કંઈ બોલવાના છો. વિપક્ષને પણ એનું એ છે. કમનસીબે સત્તા વિપક્ષ બધા માયકાંગલા બની જાય ત્યારે જનતાના ભાગે આવતું હોય છે. જનતાના ભાગે બીજું કશું જ નથી આવ્યું. આપણે જે કહીએ ને, જેવું વાવો એવું લણો, એટલે જેવું વાવ્યું એવું આપણે લણી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાં હોત તો ગેરંટી આપું છું, દમ લાવી દેતા સરકારના નાકમાં, ન્યાય અપાવીને રહેતા. એ જીજીવિષા સાથે લડતો વિપક્ષ પણ તો ગુજરાત શોધે છે. સત્તાને તો પ્રશ્ન છે, ડેફિનેટલી છે. અઠવાડિયાથી એમને જ કરી રહ્યા છીએ. અઠવાડિયાના અંતે એક વિપક્ષના નેતાએ એવું નક્કી નથી કર્યું કે અમે બેસીએ છીએ ત્યાં અને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી ઊભા નહીં થઈએ. એ કરવાવાળું વિપક્ષ ભૂતકાળ થઈ ગયું છે. પત્રકાર પરિષદમાંથી ગોપાલ ઇટાલિયાએ ઈસુદાન ગઢવીએ શું કહ્યું સાંભળીએ. ગુજરાતમાં જે રીતે ભાજપના નેતાઓ અને સરકારી અધિકારીઓનું એક ભ્રષ્ટ ગઠબંધન થયું છે, અને આ ભ્રષ્ટ ગઠબંધનના પાપે વડોદરામાં હોડી ઊંધી વળી જાય છે, મોરબીમાં બ્રિજ તૂટી જાય છે, રાજકોટમાં આગ લાગી જાય છે, સુરતની અંદર આગ લાગી જાય છે. આ તમામ ઘટનાઓ, યા તો બોટાદમાં લઠ્ઠાકાંડ થઈ જાય છે, આ તમામ ઘટનાઓના મૂળમાં ભાજપના નેતા અને સરકારી અધિકારીઓનું ભ્રષ્ટ ગઠબંધન જવાબદાર છે. ગુજરાતમાં જ્યારે આવી ઘટના બની છે ત્યારે ગુજરાતની જનતાની આંખમાં ધૂળ નાખવા માટે, ગુજરાતની જનતાને છેતરવા માટે પોતાના મળતિયાઓ, અધિકારીઓ અને ભાજપના નેતાઓને બચાવી લેવા માટે સીટ નામનું ષડયંત્ર ભાજપ સરકાર કરી રહી છે. જ્યારે ગુજરાતમાં ભાજપના કારણે, ભાજપના નેતાના કારણે, ભાજપના મળતિયા અધિકારીઓના કારણે કોઈ દુર્ઘટના બને, કોઈ હત્યા બને, કોઈ ક્રાઇમ બને, એટલે તાત્કાલિક બીજા દિવસે કોઈ ચમરબંધીને છોડીશું નહીં, સીટની રચના કરવામાં આવશે અને કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી 500 સીટો બનાવવામાં આવી છે. તમામ પીડિતો સુધી જઈ અમે એમને પૂછીશું કે સીટ બની ગઈ પણ ન્યાય મળ્યો? સીટ બની ગઈ, ભાજપની 156 સીટ આવી ગઈ, પણ કોઈને સજા થઈ, કોઈને ફાંસીએ ચડાવ્યા, કોઈને જેલમાં મોકલ્યા. અમે આ બધી જ ઘટનાઓના, ભરૂચની અંદર જે પૂર આવ્યું એના પીડિતોને મળીશું, પેપર લીકના પીડિતોને મળીશું, બધાને મળીશું અને પૂછીશું કે ભાજપવાળાએ સીટ બનાવી, તમને ન્યાય મળ્યો? આરોપીને સજા થઈ, તમને સંતોષ છે? સારું કામ થયું, નથી થયું? કોર્ટ કેસમાં શું ચાલે છે? તમને કેવી તકલીફો પડે છે? સપોર્ટ સરકારી તંત્રનો કોર્ટમાં કે પોલીસમાં મળે છે કે નથી મળતો? આ બધી જ વિગતો એકઠી કરી અને ભાજપ સરકારનો ભાંડો ફોડવાનું કામ આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં કરશે. કે રાજકોટમાં તમે જુઓ, રાજકોટ આટલી બધી મોટી દુર્ઘટના બની, ભાજપના પ્રદેશ અધ્યક્ષ માનનીય CR પાટીલજી ક્યાં છે? રાજકોટમાં તમે મીટિંગો, મોહલે ક્લિનિકે મીટિંગો કરવા જતા હતા ભાઈ શ્રી રૂપાલાજી, 4 દિવસ 5 દિવસ પછી આવે છે. તમે જુઓ, મત મેળવવા માટે CR પાટીલજી, હું સન્માનનીય કહીશ, સન્માનનીય ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજી 156 સીટ આવી તો એ રડતા હતા કે 182 નો આવી. એને દુઃખ થયું, એમને કદાચ જમવાનું નહીં ભાવ્યું હોય. સુરતમાં 27 સીટ આવી ગઈ હતી આમ આદમી પાર્ટીની, તો એ કહેતા હતા કે મને બહુ રડવું આવે છે.
મેઘમારી સોનાની ખીલીની વાત કરતા હતા, ત્યારે રાજકોટની ઘટનામાં અત્યાર સુધી સી આર પાટીલ ક્યાં છે? સી આર પાટીલની શું જવાબદારી નથી બનતી? સી આર પાટીલ તમે જુઓ કે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં પણ ક્યાંક ઉણા ઉતર્યા છે. તો સી આર પાટીલને પણ ગુજરાતમાં એમણે જોવું જોઈએ. 156 ને 182 લેવા અને 26 લેવા નીકળી પડ્યા છો, ત્યારે આ લોકો મૃત્યુ પામે છે, એને તમે શું કરો છો? દેશના અને ચૂંટણીના બાકીના સમાચાર પર વાત કરતા પહેલા રાજ્યના બીજા એક મહત્વના પણ એક સમાચાર વિશે એકદમ સંક્ષિપ્તમાં વાત કરી દઈએ. ગોંડલના વર્તમાન ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, એમના સુપુત્ર ગણેશ ગોંડલ પર એટ્રોસિટી અને હત્યાની કોશિશનો ગુનો દાખલ થયો છે. ઘટના શું હતી? તો જૂનાગઢમાં રાજુ સોલંકી દલિત નેતા છે, એમના પુત્રને જૂનાગઢના કાળવા ચોકથી ઉઠાવીને એનું અપહરણ કરીને ગોંડલ લાવીને જબરદસ્ત માર માર્યો. એફઆઈઆર ન લખવા દેવામાં આવી, છેક સુધી એને રોકવાની કોશિશ કરવામાં આવી. હવે આખરે એફઆઈઆર હું જ્યારે આ શૂટ કરી રહી છું ત્યાં સુધીમાં લખાવાની શરૂઆત થઈ ગઈ હતી. હું આ જ્યારે રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં એફઆઈઆર વાંચી નથી, એટલે બહુ જ વિસ્તારથી હું તમને ઘટના કહી નથી શકતી. પણ મેં જેટલું જાણ્યું અને વાંચ્યું એ પ્રકારે કોઈ વ્યક્તિ જૂનાગઢમાંથી કોઈનું અપહરણ કરીને ગોંડલ લાવીને મારે અને કોઈને ખબર ન પડે ને એફઆઈઆર કરવામાં આટલો પ્રયત્ન કરવો પડે અને સમાજે એવું કહેવું પડે કે અમે આંદોલન કરીશું, આનાથી કમનસીબ શું? ભારતીય જનતા પાર્ટી જે સૌથી મોટા દાવા કરે છે કે કોંગ્રેસની સરકારમાં ભયાનક ગુંડારાજ હતું ને લોકોની ખુલ્લેઆમ હત્યા થતી, ઘણીવાર ઉદાહરણ આપે કે પાટીદાર સમાજની સાથે જે તે સમયે ખાસો અન્યાય થયો ને એ વાસ્તવિક છે. ઘણો બધો અન્યાય થયો, હત્યાકાંડો થયા, ધારાસભ્યો મરાયા અને બહુ લાંબી વાતો કરીને એના દમ પર ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. કાયદો વ્યવસ્થાને નાથવામાં શંકરસિંહ વાઘેલા, પછી કેશુબાપા, બધાની સરકારે બહુ અદ્ભુત કામ કર્યું. પછી નરેન્દ્ર મોદીની સરકાર આવી, એમણે ખાસું રોક્યું અને કાયદો અને વ્યવસ્થામાં પર્ટિક્યુલરલી નરેન્દ્ર મોદીના શાસનમાં આપણે ત્યાં એવું રાજ્યનું નિર્માણ થયું કે જ્યાં એવું ન લખેલું હોય કે ભાઈ અહીંયા આવશો એટલે અહીંયા કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થાય છે. પોરબંદર કે ગોંડલ એ બધું ભૂતકાળ થયું. પણ જો એ ભૂતકાળ થયું હતું તો આ શું છે? જો એ ભૂતકાળ થયું હતું તો પોપટ સોરઠિયાની હત્યા કરનાર અનિરુદ્ધસિંહ જાડેજા જેલની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીમાં શું કામ છે? અને પછી મુસલમાનોને હજ મોકલવા માટે અથવા અજમેર શરીફ ચૂંટણીના ટાઈમે જાય એના માટે ફંડ શું કામ કરે છે? જો તમે ગુંડાગર્દીને રોકવા માટે જ પ્રયાસો કરતા હતા તો ખુલ્લેઆમ એક 23 વર્ષનો છોકરો એ સમયે જ્યારે પોપટ સોરઠિયાની હત્યા કરીને ગયો, જેલમાં ગયા, અને એના પછી અનિરુદ્ધસિંહ ક્યાં છે અત્યારે? અનિરુદ્ધસિંહ તો દેખાય છે, વારંવાર દેખાય છે, ટીવી ઇન્ટરવ્યુઝમાં દેખાય છે, મીડિયામાં દેખાય છે. ન્યાય નામનો શબ્દ આપણે ત્યાં છે નહીં બહુ વિશેષ. કોઈ ગમે તે ખુલ્લેઆમ કોઈને પણ મારીને જઈ શકે છે. ન્યાય પોપટ સોરઠિયાને મળ્યો? તો એનો જવાબ તો ના છે. અનિરુદ્ધસિંહ કે પછી અનિરુદ્ધસિંહ જાડેજાની વાત હોય કે પછી જયરાજસિંહ જાડેજાના સુપુત્રએ કરેલા કાંડ કે કૌભાંડની વાત હોય, પ્રશ્ન એ જ સામે આવીને ઊભો રહે છે કે જે પાવરફુલ છે એ પોતાની જાતને એટલું મોટું પાવરફુલ સમજે છે કે જાણે એ બધું જ કાયદો, વ્યવસ્થા, નીતિ, નિયમ બધું એનાથી ઉપર છે. અને સૌથી કમનસીબ વાત એ છે કે લોકો એમને ફોલો કરે છે. લોકોને લાગે છે કે આ જ વ્યવસ્થા છે. આપણે ત્યાં જ્યારે કોઈ સિરીઝ આવે, વેબ સિરીઝ, અને એમાં જે ગુંડાના ડાયલોગ છે એ રાજનેતાના ડાયલોગ બને. દબદબા રહેગા, બ્રિજભૂષણ સિંહ તો એમનું જબરદસ્ત ફોલોઈંગ હોય, ફેન ફોલોઈંગ હોય આ લોકોની. આખા દેશમાં આનું આ છે. ગુંડાઓ પહેલા ચૂંટણી જીતાડવામાં મદદ કરતા, પછી એ લોકો ચૂંટણી લડીને જીતવા માંડ્યા અને ચૂંટણી જીત્યા પછી એ ગુંડાગર્દી તો મૂકી ન શક્યા. એ કમનસીબ વાસ્તવિકતા છે ભારતીય લોકતંત્રની, જે કહેવા માટે લોકતંત્ર છે, બાકી ઘણીવાર ઠોકતંત્ર બની જાય છે. એટલે ભીડતંત્ર, ઠોકતંત્ર ને બધાનું કોમ્બિનેશન બનીને જનતંત્ર બને છે. હવે એ જનતંત્રનું સૌથી મોટો મહાપર્વ આવતીકાલે પૂરો થવાનો છે. 8 રાજ્ય અને યુનિયન ટેરિટરીઝમાં ચૂંટણી છે. 57 લોકસભાની બેઠકો છે, ઓડિશાની 42 વિધાનસભાની બેઠકો છે જ્યાં ચૂંટણી થવા જઈ રહી છે. નવીન પટનાયક અને પ્રધાનમંત્રી મોદી વચ્ચેની આટલી ટસલ ક્યારેય જોવા નથી મળી. નવીન પટનાયક તો અંદરથી ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરતા હોય દેશમાં, એનડીએનો હિસ્સો અને બાકીનું બધું બીજું જનતા દળને, એ મોટા ભાગે બીજેડી ને બીજેપી બધું સરખું રહેતું હતું એવું અત્યાર સુધી લાગતું હતું. આ વખતની વિધાનસભાની ચૂંટણી ખૂબ અંગત પ્રહારો સાથે ઓડિશામાં લડાઈ છે, એટલે ઓડિશાના પરિણામો પર પણ ખૂબ મહત્વની નજર રહેવાની છે. પણ સૌથી વિશેષ વાત એ છે કે દેશની ચૂંટણી પૂરી થઈ જવાની છે કાલે.
અને દેશની ચૂંટણી પૂરી થતાની સાથે જ પરિણામો આપણી સામે આવી જવાના છે. 4મી તારીખે પરિણામો આવશે, 1લી તારીખે સાંજે એક્ઝિટ પોલ સામે આવશે અને ગમે તે એકાદ એક્ઝિટ પોલ તો સાચા પડતા હોય છે, એટલે આપણને પરિણામ પહેલાનું પરિણામ ખબર પડી જવાની છે આવતીકાલે. સૌથી મહત્વનું, કાલે બનારસમાં પણ ચૂંટણી છે, જ્યાંથી પ્રધાનમંત્રી મોદી પોતે લડી રહ્યા છે. જો કે પીએમ તો કન્યાકુમારીમાં છે, ધ્યાન કરી રહ્યા છે અને કેમેરા સાથે ધ્યાન કરી રહ્યા છે, એટલા માટે વિપક્ષ એમના પર પ્રહાર પણ કરી રહ્યું છે. પણ ધ્યાન કરતા એમની સુંદર તસવીરો પણ ત્યાંથી સામે આવી રહી છે. વિવેકાનંદ રોક મેમોરિયલ એનું પોતાનું એક ઐતિહાસિક સ્થાન પણ છે અને સ્વામી વિવેકાનંદનું મૂળ નામ તો નરેન્દ્ર દત્ત હતું, એટલે એને પણ ભારતીય જનતા પાર્ટીના ખાસા બધા નેતાઓ સાંકળી રહ્યા છે કે એક નરેન્દ્ર દત્ત પછી નરેન્દ્ર મોદીનો અવસર આવ્યો છે, તો જેને જે રીતે લેવું હોય એ રીતે લઈ રહ્યા છે. પણ પ્રધાનમંત્રી મોદી અત્યારે ત્યાં ધ્યાનમાં છે. બનારસમાં ચૂંટણી થવાની છે, એના પછી કયા કયા રાજ્યમાં બિહાર, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પંજાબ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ચંદીગઢની લોકસભા બેઠકો પર ચૂંટણી થવાની છે. ગુજરાતની 25 લોકસભા બેઠક પરના પરિણામ આવવાના છે અને આપણી પેટા ચૂંટણી પરના પરિણામો પણ સામે આવવાના છે. વિસાવદર કમનસીબ રહ્યું છે, ત્યાં થઈ નથી. ગુજરાતની કઈ બેઠકો પરના પરિણામો પર સૌથી વધારે નજર છે, તો અમદાવાદ પૂર્વ, પશ્ચિમ કે ગાંધીનગરમાં શું થવાનું છે કોઈને ચિંતા નથી. વડોદરામાં શું થવાનું છે કે પછી નવસારીમાં શું પરિણામ આવશે એ કોઈની એના પર નજર નથી. નજર છે આણંદ લોકસભા બેઠક પર. એટલે હું પર્સનલી સૌથી વધારે આણંદ લોકસભાને કોંગ્રેસ માટે ખાસી પોઝિટિવ માની રહી છું. ચૂંટણીમાં પરિણામ જે પણ આવે, પણ જે મતદાનની પેટર્ન જોવા મળી એ ખાસી અમિત ચાવડા તરફી હોય એવું દેખાયું. આંકલાવની આજુબાજુના મત વિસ્તારોમાં જે દેખાયું અને એનાથી પણ વધારે ત્યાં વાતાવરણ જાતિગત એટલા માટે હતું. ઘણા બધા લોકો એવો તર્ક આપે છે કે જરૂરી નથી કે દરેક ક્ષત્રિય અમિત ચાવડાને વોટ આપ્યા હોય, પણ ત્યાંના ક્ષત્રિય મિતેશ પટેલને વોટ આપે એનો બહુ વિશેષ તર્ક બનતો નથી. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોવા છતાં એમણે મિતેશ પટેલ માટે મહેનત કરી હોય એવું પણ પ્રાથમિક દ્રષ્ટિએ દેખાતું નથી. હવે એ તો મતપેટીમાં કેદ થઈ ગયું છે, આવે એટલે ખબર પડશે. પણ સૌથી નંબર 1 પર જો કોંગ્રેસે અથવા ઓલ ઓવર વિપક્ષને ક્યાંય હોપ દેખાતી હોય અને મોટાભાગના ઓબ્ઝર્વર અથવા જે લોકો, અથવા મેં જે જોયું ચૂંટણીમાં, એમાં મને એવું લાગે છે કે આણંદ લોકસભા સૌથી એકદમ ટોચ પર છે. એના પછી ઘણા બધા લોકો કન્સિડર નથી કરી રહ્યા, પરંતુ છતાંય વોટિંગની પેટર્ન પરથી ભરૂચ લોકસભા ખૂબ ઇન્ટરેસ્ટિંગ બની શકે છે. ત્યાંના પરિણામો પર ખૂબ નજર રહેવાની છે. એના સિવાય સાબરકાંઠા પણ રસપ્રદ છે. જો કે સાબરકાંઠામાં ડૉક્ટર તુષાર ચૌધરી કદાચ છેલ્લી ઘડીએ એમણે પોતે નિરાશ હોય એવું એમની આજુબાજુના લોકોને તો લાગ્યું હતું. એનું કારણ કે બહુ બધા બળ એક સાથે મેદાનમાં ઉતરે ત્યારે તમારા માટે જરૂરી છે તમે વોટ કરાવી શકો. હવે તમે મતદાન મથક પર માણસો બેસાડીને વોટ નથી કરાવી શકતા તો એનો મતલબ રહેતો નથી. બનાસકાંઠા પણ રસપ્રદ બેઠક, ખાસી જંગ બહુ સરસ રીતે લડાઈ છે અને બનાસની બેન ગેનીબેન તરીકે એ જે બ્રાન્ડિંગ સાથે ઉભરીને આવ્યા ગેનીબેન, એ બનાસકાંઠા માટે અદ્ભુત અને અદ્વિતીય રહ્યું છે. બનાસકાંઠામાં ગેનીબેનનો મુકાબલો રેખાબેન ચૌધરીની સામે નહોતો. એમનો મુકાબલો એક તો સીધી રીતે પ્રધાનમંત્રી મોદીની સાથે હતો. એમણે ત્યાં શંકર ચૌધરીની સામે પણ લડવાનું છે, એમણે બનાસની બેંક સામે લડવાનું છે, બનાસની ડેરી સામે લડવાનું છે, બનાસકાંઠાના એસપી સામે લડવાનું છે, બનાસકાંઠાના વહીવટી તંત્ર સામે લડવાનું છે, ત્યાંના બુટલેગરો સામે લડવાનું છે. એટલે એ બહુ બધા મોરચે લડાઈ લડી રહ્યા હતા. તો એ લડાઈ બહુ સરસ લડ્યા છે. પરિણામમાં ફેરવાશે કે કેમ એ તો હજુ એ બહુ મોટી શંકા છે, કેમ કે બહુ બધા પ્રભાવ, એટલે આટલા બધા ફેક્ટરની સામે તમે લડતા હોય તો તમે દરેક જગ્યાએ પહોંચી વળો એ એટલું સરળ કે શક્ય નથી હોતું. પણ એ ચૂંટણી બહુ સારી લડ્યા છે, એમાં તમે એને ના ન પાડી શકો. પાટણ રસપ્રદ બેઠક છે આંકડાની દ્રષ્ટિએ. સૌથી ઓછું અંતર કોઈ લોકસભા બેઠક પર હોય 2022ના સંદર્ભે જોવા જઈએ તો એ પણ પાટણમાં હતું. એટલે પાટણ જોવાની રહેશે. સુરેન્દ્રનગર પણ જાતિગત પરિબળોના આધારે રસપ્રદ બની છે. જુનાગઢમાં પણ છેલ્લી ઘડીએ સારો એવો જંગ થયો હતો, પણ જો કે જુનાગઢ કે પછી જામનગરમાં જંગ થયો હોવા છતાં એટલું બધું કંઈ બદલાઈ જશે એવું લાગી નથી રહ્યું મોટા ભાગના લોકોને. વલસાડમાં અનંત પટેલે પોતાનું બધું જોર લગાવ્યું. સામે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર ખાસા નબળા આપ્યા, પરંતુ છેલ્લું વાતાવરણ કેવું બદલાય છે એના પર બહુ બધો મદાર છે. કચ્છમાં પણ ક્ષત્રિય સમાજે ખૂબ આંદોલન કરવાની કોશિશ કરી, પરંતુ કચ્છની ગણતરીઓ બહુ અલગ છે. ત્યાંના મુસલમાન ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં બહુ જતા નથી. ત્યાંનો એસસી સમુદાય પણ કોંગ્રેસને જ વોટ આપે એવું હોતું નથી અને એટલા માટે કચ્છ સરખામણીએ ખાસી સેફ બેઠક મનાય છે ભારતીય જનતા પાર્ટી માટે. અને વિનોદ ચાવડા સરખામણીએ ખાસો સારો ચહેરો પણ સાબિત થયા છે. એટલે આમ તમે લાઇનસર જુઓ ધ્યાન રાખવામાં તો પછી તો આણંદ, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, ભરૂચ, પછી જામનગર, સુરેન્દ્રનગર, જુનાગઢ, આટલી બેઠકો છે. આમાં 8 બેઠક કે જેના પર બાકીના બહુ બધા લોકો નજર રાખીને બેઠા છે. વલસાડને પણ કન્સિડર કરી શકાય. તો આ 9 બેઠક છે
જેના પરિણામો પર નજર રહેવાની છે, પેટા ચૂંટણીમાં પણ ખાસ, કેમ કે પેટા ચૂંટણીમાં ખંભાતમાં શું થાય છે, જુનાગઢમાં શું થાય છે વિધાનસભામાં, કેમ કે જુનાગઢમાં માણાવદર વિધાનસભાની વાત છે, કેમ કે માણાવદરમાં એવું કહેવાયું, એના ઓડિયો સામે આવ્યા કે જવાહર ચાવડાએ ખુલીને ભારતીય જનતા પાર્ટીની સામે કામ કર્યું છે, અને છતાંય કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીએ હજી સુધી જવાહર ચાવડા સામે કોઈ પગલાં લીધા નથી. એટલે જો ભારતીય જનતા પાર્ટીના મૂળ કોઈ કાર્યકર્તાએ આવું કશું કર્યું હોત તો કદાચ એમની સામે તરત શિસ્તના પગલાં લેવાઈ જતા. પણ જે આવ્યા છે બહારથી, એ લોકો તમારી શિસ્તમાં ન રહે તો ભારતીય જનતા પાર્ટીનો શિસ્તનો દંડો ત્યાં નથી ઉગામાતો, એ પણ દેખાઈ ગયું છે. પરિણામની કદાચ ભારતીય જનતા પાર્ટી પ્રતીક્ષામાં છે. સમય આવે ખબર પડશે કે બાકીની વિધાનસભા ચૂંટણીઓમાં શું થાય છે. એટલી ચોક્કસથી ખબર છે કે નવા ધારાસભ્યો જે ચૂંટાઈને આવવાના છે, અર્જુન મોઢવાડિયાથી માંડીને સીજે ચાવડા સુધીના, જો એ ચૂંટાઈને આવે તો એના પછી રાજ્યની કેબિનેટમાં થતા બદલાવોમાં એમનો સમાવેશ થાય છે કે પછી જે જૂના વેઇટિંગમાં છે, અલ્પેશ ઠાકોર કે હાર્દિક પટેલ, એ લોકોનો સમાવેશ થાય છે કે પછી ફરી એકવાર જૂની પેટર્નની જેમ મુખ્યમંત્રી સહિત આખી કેબિનેટ બદલાઈ જાય છે નો રિપીટ થિયરીની સાથે. એના માટે હજી થોડા મહિનાની વાર છે. દેશના મંત્રીમંડળ પછી નેક્સ્ટ વારો ગુજરાતનો જ આવી શકે છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.